આ નોકરીવાળી વહુ હોય ને તો ઓછી મગજમારી ના હોય. સી ખબર હાંજે ફોન કરી દે, મમ્મી હાંજે આ ખાવાનું બનાવજો, મમ્મી હાંજે આ ખાવાનું બનાવજો. કહી દીધું આલુ પરોઠા બનાવજો. એમ તો કેવું જ છે ને, અહીંયા બપોરનું કામ પત્યું ના હોય તો હાંજનું ચાલુ કરો. મહારાણી આવીને પછી સીધા ખાવા બેહીને ખાઈને હુઈ જશે જઈને ઢૈડા કર્યા કરો. આખી જિંદગી ઢૈડા કર્યા ને હવે ઢૈડા કરો. પગાર આપે તો સારું, આપણને પગાર એમની જોડે રાખશે. અને મારો છોકરો એમ કહું ને કે બેટા હું થાકી ગઈ છું, તારી વહુને કે મારી વહુ કામવાળી નથી. ના, તારી માં જ કામવાળી છે. તારી બાયડી તો છે ને મહારાણી છે, મહારાણીની જેમ જ રહેવાનું. અને અહીંયા તો આખી જિંદગી પહેલાય ઢેડા કર્યા ને હજુય કરો ને ઘરવાળા પાછા એવું કે 2 કામ કરો તો તૂટી નહીં જાવ તમે. એટલે આ વહુઓ નાય કર્યા કરો. નોકરીવાળી વહુ આવે ને તો એ શાંતિ નહીં બાપા. આપણે તો સી ખબર આખી જિંદગી નસીબ જ શું લખ્યા છે તો કામ જ કર્યા કરો. આ મરીશું ને ત્યાં સુધી આ કામ જ નહીં ખૂટે એવું લાગે છે મને તો. આપણે જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે, પણ જ્યારે નિંદા કરીએ છીએ ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. જ્યારે આપણે પુણ્ય કરીએ છીએ ત્યારે એવું વિચારીએ છીએ કે ભગવાન આપણા પુણ્યને જોઈ રહ્યા છે, પણ જ્યારે પાપ કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. જ્યારે દાન કરીએ છીએ ને ત્યારે એવું વિચારીએ છીએ કે આ દુનિયા ભગવાને બનાવી છે એટલે આપણે દાન પુણ્ય કરવું જોઈએ, પણ જ્યારે ચોરી કરીએ છીએ ને ત્યારે આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ. અને જ્યારે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આ પૃથ્વી ભગવાને બનાવી છે, દુનિયા ભગવાને બનાવી છે, બધાને પ્રેમ કરવો જોઈએ, પ્રેમથી રહેવું જોઈએ. પણ જ્યારે કોઈને નફરત કરીએ છીએ ને ત્યારે એ જ વાત આપણે ભૂલી જઈએ છીએ. અને આ વસ્તુમાં હું એમ કહીશ કે આપણે ભગવાનના CCTV કેમેરામાં હંમેશા કેદ છીએ. આપણે કર્મ કેવા કરવા જોઈએ એ આપણે વિચારીને કરવા જોઈએ. અને આપણે એવું પણ વિચારીએ છીએ કે ગંગામાં નાહવાથી આપણા પાપ ધોવાઈ જાય છે. તો ગંગા પુત્ર ભીષ્મ પોતે ગંગાના પુત્ર હતા, તો એમને પણ એમના કર્મ ભોગવવા પડ્યા હતા. તો આપણે એક મનુષ્ય છીએ તો આપણે તો ભોગવવા જ પડે. એટલે આપણે કયા કર્મ કરીએ છીએ અને કેવા કર્મ કરીએ છીએ એ જરૂર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ભગવાનની સામે જોવું જોઈએ કે ભગવાન આપણને હંમેશા જોવે જ છે. એટલે આપણે ભગવાનને ગમે તે રીતે જ રહેવું જોઈએ, ભગવાનને ગમે એવું જીવવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. અરે કેવો ડાયો છોકરો મારો નકુલ તો પગે પડ્યો. ઉભો થા બેટા, ઉભો થઈ જા. અરે બા હું પગે નતો લાગતો, હું પડી ગયો તો. પણ એટલી બધી શું ઉતાવળ પડી ગયો તો દોડા દોડ કરતો હોય છે? અરે બા બીજી બધી વાત પછી કરો, પહેલા સંતાઈ જાઓ. સંતાઈ જાઉં? હું કેમ સંતાઈ જાઉં? મારા સ્કૂલના ટીચર અહીંયા આવે છે. ટીચર આવે તો મારે શું કરવા સંતાઈ જવાનું? અમે 1 અઠવાડિયાની રજા લીધી હતી એમ કહીને કે મારા બા ટપકી ગયા છે. હાય હાય, આવું જૂઠું બોલે છે? શરમ નહીં આવતી તને? આવું જૂઠું બોલતા નાલાયક સાલા. નવું શીખવાડ્યું છે મેં તને? અરે બા મજાક કરું છું. આવી મજાક હોય? મજાકમાં ખાઈ લીધી. આમ જા કામ કર. આજકાલના છોકરા તો જો મજાક કેવી કરે છે. બાને ટપકાઈ દીધા. લો આ તો કોક વાર હાથ ચૂકલા ટપકાઈ દે એવા છે રસ્તા ખબર. લો તો મિત્રો 1980માં એવી સ્થિતિ હતી કે છોકરાઓ ગમે તેટલું ભણ્યા હોય, 9, 10, 8 અને હીરા ઘસતા હોય, કંઈ પણ નાનો મોટો ધંધો કરતા હોય તો પણ છોકરાઓનું છે ને થઈ જ જતું હતું, છોકરીઓ મળી જ જતી હતી. પછી ધીમે ધીમે થોડી સ્થિતિ એવી આવી કે છોકરાઓ થોડું ઓછું ભણ્યા હોય તો એને બહુ મળે નહીં, ભણેલી ઓછી મળે અને એવું બધું થાય. અને પછી 2010, 15, 20 સુધીમાં તો એવી સ્થિતિ આવી ગઈ કે આપણને ચિંતા થાય કે હારું છોકરાઓનું થશે કે નહીં થાય. અને હવે 2025માં તો એવી સ્થિતિ આવી છે કે છોકરાઓનું જો થશે તો પછી બહુ ટકશે કે નહીં ટકે. એટલે અત્યારે એવી સ્થિતિ છે કે થયા પછી પણ ટેન્શન રહે કે ટકશે કે નહીં ટકે. એટલે મારે તો છે ને મેં મારા છોકરાનું કર્યું ને, પણ મેં મારા વહુના નામે છે ને એટલી લોન લઈ લીધી છે ને કે ક્યાંય જાય ને તો એ બેંકવાળા આવીને હોધીને ને અહીંયા મૂકી જાય. એટલે આપણે તો ટેન્શન લેવાનું જ નહીં. એટલે છે ને અત્યારે તો એવું જ કરવું પડે. આ વહુના નામે એટલી લોનો લઈ લો ને કે બેંકવાળા ગમે ત્યાંથી હોધીને પાછા મૂકી જ જાય. આપણે જો નકર છે ને ત્યાં ટકે નહીં હોવું. કેવો લાગ્યો આઈડિયા આપણો? બરાબર ને? પતિ છે ને પરમેશ્વર કહેવાય. પતિની આપણે પૂજા કરવી જોઈએ. ભગવાન પહેલા પણ પતિ છે અને પતિને પૂજી અને પછી જ આપણે આગળ આપણું કામ કરવું જોઈએ. પતિને જમાડીને જમવું જોઈએ. પતિને જમાડ્યા પછી જ આપણે જમવું જોઈએ. અને પતિ છે ને સૌથી મોટા દેવ ગણાય. પતિ પરમેશ્વર. ઓય હું શું કહું છું, બપોરનું ખાવાનું નહીં ખાધું, હાંજ પડી, હવે તો ખાવાનું હાલ બનાવ્યું છે કે નહીં?
અરે પણ ઘડીક મૂંગા મરો કે નહીં, અહીંયા હું રીલ બનાવું છું. રીલ બનાવતા બનાવતા તમને ખાવાનું આપું. નકરું શી ખબર ખાવ ખાવ જ કરતા હોય, ભૂખની બારસ શી ખબર. મેં તો થોડું ખાઈ લીધું, તું કઈ ઘરમાં પડ્યું હોય ડબલામાં ફીંદીને ખાઈ લેવાય. ખાવ ખાવ જ કરતા હોય, શાંતિથી રીલે નહીં બનાવવા દેતા. આ મારી વહુ રહી ને એટલી નસીબદાર છે ને કે તમને શું વાત કરું. એને બધા હગા હારા મળ્યા છે. એની નણંદ એટલે મારી દીકરી સાક્ષાત લક્ષ્મી છે, લક્ષ્મી. બિચારી એકદમ સીધી. અને એનો ઘરવાળો એટલે મારો છોકરો ભગવાનનું માણસ, કંઈ જ ના બોલે, એકદમ સીધો છોકરો. આવો છોકરો છે ને આ જમાના મળે નહીં. અને એના સસરા એકદમ દશરથ જેવા છે, બિચારા સીધા. અને એના સાસુ એટલે તો હું એકદમ સીધી. દીવો લઈને હોધવા જાય ને તો મારા જેવી હાહુ એના દુનિયામાં ના મળે. એટલી નસીબદાર છે મારી વહુ, બોલો. બધા હગા ગોતી ગોતીને ભગવાને દીધા છે. અને આવું ઘર તો એને છે ને હાથ જન્મમાંય ના મળે એવું તો એને ઘર મળ્યું છે. ખબર નહીં કેવા નસીબ લઈને આવી છે. અને મારી છોકરી બિચારી ગરીબ ગાય જેવી છે, પણ એવા કકરાટિયા હારીવાળા મળ્યા છે ના પૂછો વાત, બોલો. એવા છે કકરાટિયા કે રોજ ઉઠીને કકરાટ કરે એની જોડે. બચારી કઈ રીતે રહેતી હશે એ તો. મને એમ થાય મારી છોકરી આટલી સીધી ને આવા ચમ કકરાટિયા મળ્યા. અને મારી વહુને જો કેવા નસીબ લઈને આવી છે, ત્યાં મારા ઘર જેવું ઘર મળ્યું. હા, બધા સીધા મળ્યા એને. આવું જ થાય બધાને, લો. હારા માણા હોય ને એને સીધા મળે જ નહીં. અત્યારે તો જો કેટલી સુવિધા છે, બધાના હાથમાં ફોન હોય, કઈ ટેન્શન નહીં. અને અમે હતા અમારા વખતે તો કોઈના ઘરે ફોન ના હોય. ગામમાં એકાદો ફોન હોય, કાં તો સોસાયટીમાં એકાદો હોય. અને એમાં છે ને અમારે હગાઈ નવી નવી કરી હતી ને, તો ફોન આવે ને તો આખી સોસાયટીને ખબર પડે. જેને ઘેર ફોન હોય ને બોલાવા આવે, એટલે કે બાબુભાઈ છોડીને હગાઈ નહીં કરી, જમીન ફોન આવ્યો કરતા કરતા પહોંચે અમારા ઘરે. ત્યાં સુધીમાં ઓલા એસટીડી થી બચારાએ ફોન કર્યો હોય ને તો 2-3 રૂપિયા પતી ગયા હોય એના. અને પછી અહીંયા જવીને તો પાછા જે ઘર ધણી હોય ને એમ હામાં ઊભા હોય. એટલે આપણે તો છે ને ખાલી હા ના એમ જ જવાબ દેવાનો. અને શરમ આવતી હોય બીજી કઈ તો વાતે ના કરી હોય, ત્યાં એના બિચારાના 10-12 રૂપિયા પૂરા થઈ જાય એસટીડીમાં. અને પાછા અહીંયાથી ફોન મૂકીને ઘરે જવીને તો આખી સોસાયટી બહાર નીકળી હોય, આખું ગામ બહાર નીકળી હોય જોવા, શેરીવાળા. હા, બાબુભાઈ છોડીને જો ફોન આવ્યો તો, જમીન ફોન આવ્યો તો. ફોન આવે ને તો એ ગામના વાતો કરતા હતા. અને હવે જો જમાનો બધાના હાથમાં ફોન આવે. મા બાપ બાજુમાં બેઠા હોય તો આમાં મેસેજમાં વાતો થતી હોય તો એ ખબર ના પડે મા બાપને શું વાતો કરે છે. અને પછી ગોળીઓ પીવડાવી દે. અમે તો કોલેજ જઈએ છીએ, આમ જઈએ છીએ, તેમ જઈએ, ફરવાય જતા રહે, પિક્ચર જોવાય જતા રહે, કઈ ખબર ના પડે. બાપા અત્યારે તો જો જમાનો જેટલો બદલાઈ ગયો, આપણે કહીએ એવું જમાના પ્રમાણે રહેવું પડે, પણ અમારા વખતે કેટલી મર્યાદા હતી. હવે તો આવું કઈ રહ્યું જ નહીં. એ કિસુ શું કરસ તું? હું મમ્મી બટેકાનું શાક બનાવવાની તૈયારી કરું છું. અરે પણ તને ખબર છે આજે મારે છે ને ઉપવાસ છે, તો બટાકાનું શાક મને બહુ ભાવે છે. અને બટાકાનું શાક જોઈને છે ને મને મોઢામાં પાણી આવી જાય. બટાકાનું ના બનાવીશ. અને છે ને બધા માટે લસણીયો રોટલી બનાવી દે, ખાઈ લેશે એ તો. હે મમ્મી, ચટણી રોટલી કોણ ખાશે? અને મમ્મી યાર, ચટણી રોટલી કોઈને ભાવે નહીં. અને તમાર બટકાનું શાક જોઈને પાણી આવી છે તમારા મોઢામાં. અને તમારે તો ઉપવાસ રહેવાય જ નહીં. મનને એકાગ્રતા કરવા માટે ઉપવાસ રહેવાનો હોય, અને તમે તો બટકાના શાકમાં પાણી આવી જાય મોઢામાં. તમે ઉપવાસ રહેવામાં અમારે કઈ ખાવાનું નહીં. આજે છે ને મેં 11 નું વ્રત કર્યું છે ને, મને ગુસ્સો ના દેવડાઈશ, નકર છે ને મારાથી કઈક બોલાઈ જશે. આજે 11 છે, શાંતિ રાખ. બોલો, એક તો આપણે ચટણી રોટલી ખાવાની અને બટેકાનું શાક નહીં બનાવવાનું, ગુસ્સો આવી જાય મેડમ. મમ્મી યાર, તમે તો ખરા માણસ છો યાર. હું તો બટેકાનું શાક બનાવું છું, તમારો ઉપવાસ રહેવો હોય તો રહ્યો, નકર કાઈ નહીં. જો કિસ્સું છે ને તારે બનાવવું હોય તો હોય ને, પણ છે ને મને બટેકાનું શાક જોઈને મોઢામાં પાણી આવી જશે. જો હું ખાઈ લઈશ ને તો પાપ તને લાગશે. મારે 11 ભાંગ્યાનું પાપ તને લાગવાનું છે. એટલે તારે બનાવવું હોય બનાય ને, કઈ નહીં. હે ભગવાન, આ ડોસી તો જો કેટલા ખાવાના ચટકા મારે છે આને તો. જવા તો નહીં બનાવતી, ચાન હા ખાઈ લઈએ છીએ અમે. અરે આવું ચંપાબેન, હજુ કામ જ નહીં પત્યું તમારે? અરે રે, પણ ક્યાંથી કામ પતે? તમે તો વહુએ નોકરી વાળી લાયા છો, એટલે નોકરી કરે, કામ કરે ઘરનું. નોકરી વાળી વહુ તો આવું જ હોય. લો, તમે તો છે ને ચંપાબેન બહુ ઘોડા છો. થોડુંક છે ને એને કહેવાય, દાબમાં રખાય, થોડુંક તો કામ કરાવાય એની જોડે. ક્યાં ગઈ? દેખાતી નહીં. હાય ભાઈ બંધો જોડ બહાર ગઈ છે. અરે રે, આ નોકરી વાળાને આવું જ હોય. લો,
અને નોકરીમાં લગ્ન પછી હે ને ભાઈબંધો હોય, લગ્ન પહેલા તો બરાબર સમજ્યા બધું હોય, લગ્ન પછી આવી ભાઈબંધી, મને તો આવી ભાઈબંધી સમજણ જ નહીં પડતી હો ચંપાબેન. તમારે તો બાપા પહેલા હાહુથી બીન રહેતા હતા, હવે વહુથી બીન રહેવાનું. થોડુંક છે ને આમ વહુને કહેતું રહેવાય, અને અત્યારથી તમે જેવા નિયમ પાડશો ને એવા પડશે, એવી રીતે રહેશે. એટલે છે ને થોડુંક બધું શીખવાડવાનું, અને બધું કામ ઢેઢ નહીં કરવાનું, કરાવવાનું. થોડુંક અફૂડી કરીને જાય, નવાઈ કરે છે, નોકરી કરે છે તો કામ તો કરાવે જ તે ને, કરાવવાનું થોડુંક બધું, એકલાય નહીં કરવાનું. આવતી નહીં પાછી. અને આ તો શું ચંપાબેન, આપણે બેન સંબંધ હારા ને એટલે મને જીવ ભરે તમારો, એટલે કહું. બાકી મારી એવી ટેવ નહીં હોય કોઈ ઘરમાં પંચાયત કરવાની. આ તો મને જીવ ભરે, સામેથી જોઉં તો એમ થાય બીજા ચંપાબેન જેટલું હાર હાલો. હું તો આ તો છે ને જોવા આવી હતી, તમારે કામ પત્યું નહીં. આવજો પાછા હો, અને યાદ રાખજો ને બહુ નથી થોડી દાદમાં રાખવાની. હા, અમારી બહુ જુઓ કેવી રાખતી હતી, થોડુંક શીખવાનું. હાર આવજો પાછા.